નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ચોકડી 15મી માર્ચે તદ્દન નવીન સ્વરૂપે અને અદ્યતન બેન્કિંગ સુવિધાઓ સાથે નવનિર્મિત ધી મહુદા નાગરિક સહકારી બેંક લી મહુદા દ્વારા પણસોરા ખાતે નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે પણસોરા શાખામાં શાસ્ત્રોક્ત વિધિવિધાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરીને શાખાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય ઉદ્ઘાટક સંતરામ મંદિર ઉમરેઠ પૂજ્ય સંત શ્રી ગણેશદાસજી મહારાજના વરદ હસ્તે ધી મહુદા નાગરિક સહકારી બેંક લી પણસોરા શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ શાખામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ સુવિધા, બચત ખાતા, ચાલુ ખાતા, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, લોકર, વિવિધ લોન સેવાઓ, ગ્રાહક કેન્દ્રિત અભિગમ રહેશે। આ પ્રસંગે ચેરમેન મહેશભાઈ પી પટેલ, વાઇસ ચેરમેન રશ્મિકાંત ડી શાહ, જોઈન્ટ એમડી રાજેશભાઈ વી પટેલ, શાખા પ્રબંધક જયેશભાઈ સી જોશી, જનરલ મેનેજર નિલેશ એ જોશી તેમજ તમામ ડિરેક્ટરશ્રીઓ અને બેંક સ્ટાફ તથા સભાસદો, ખાતેદારો સહિત પણસોરા ગામના આગેવાનો હાજર રહ્યા હતા। સાથે સાથે આ સમારંભમાં પધારેલ તમામ આમંત્રિત મહેમાનોનું આભાર વિધિ જનરલ મેનેજર નિલેશ એ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નિસાર શેખ, મહુદા। જે આજનો પરિચય અને આજે પણસોરા ખાતે બેંક ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે બાબતે શું કહેશો? મારું નામ મહેશભાઈ પૂનમભાઈ પટેલ, વતન મહુદા। આજરોજ અમારી મહુદા નાગરિક સહકારી બેંકની પણસોરા શાખાનું શુભારંભ કરવા આવ્યો છે। પૂજ્ય ગણેશદાસજી મહારાજ સંતરામ મંદિર ઉમરેઠના સ્વહસ્તે તેમણે આવીને આનું ઉદ્ઘાટન કર્યું છે। આજુબાજુના ગામોમાં અમે પહેલાં એ કર્યો થોડો સર્વે, તો જાણવા મળ્યું કે અહીં આજુબાજુ બેંક નથી, કોઈ બી કોઓપરેટિવ બેંક, એટલે વિચાર કર્યો કે ભાઈ આપણે કરીએ અને એક સારી જગ્યા મળી તો અમે આજે એનું શુભારંભ કર્યો છે।